જે રીતે રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી અને ત્યારબાદ વરસાદ પડ્યો, ન્યૂઝ 18ની ટીમ જૂનાગઢના અનેક એવા સંપર્ક વિહોણા ગામમાં પહોંચ્યું છે કે જ્યાં આગળ લોકો જે છે તે સંપર્ક નથી થઈ શકતો। કેટલાક એવા જગ્યાઓ છે કે જે બે એક દિવસથી વરસાદ પડ્યા બાદ પણ સંપર્ક વિહોણો થયો હતો। એક વ્યક્તિ જે છે ગાડી બંધ થઈ જતાં તેમને હવે ધક્કા મારી એટલે કે દોરીને અહીંથી લઈ જવા પડી રહ્યા છે। તેમની સાથે સીધી સ્થિતિ અંગેની વાતચીત કરીશું। વડીલ, કેટલા સમયથી આ પ્રકારની વરસાદમાં પરિસ્થિતિ આવી તો સર વર્ષોથી પરિસ્થિતિ હોય। આમ ચોમાસાનું બારિશનું ઉપરવાસે પાણી થાય, અહીંયા કદાચ અમારી ત્યાં વરસાદ ના હોય ને ઉપરવાસ પાણી આવે ને તોય અમારી આ પરિસ્થિતિ। જો આ મારી ગાડી અટાણ બ્લોક આઉટ થઈ ગઈ છે, એન્જિનમાં પાણી ઘરી ગયું, પાછળ માણસોને બોલાવી ધક્કો મારી અને હું બહાર ગાડી કાઢું છું। કેટલા ગામો હશે અંદરના જે માંગરોળ તાલુકામાં આવેલા જે સંપર્કથી અમારે જવા માટે માંગરોળ, ઘેડ, બગસરા, માધુપર, શેઠ પોરબંદર સુધીનો આ રસ્તો અમારે લાગુ પડે છે। બરાબર। તો અત્યારે હાલ કેટલા સંપર્ક વિહોણા થયા છે ગામ કે જેમાં સંપર્ક નહીં હોય? તમામ લાંગડથી હરેક ગામ, ઓસા, ફુલરામા, ઘેડ, બગસરા, તમામ ગામ બધાય। તો જે રીતે આપણે જોયું કે આ સ્થાનિક છે, તેમની પરિસ્થિતિ છે, તેમનું કહેવું છે કે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવતું હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। ન માત્ર ગામની પરિસ્થિતિ પરંતુ આ જગ્યા જે છે તે કોઈ દરિયો કે નદી નથી, પરંતુ આ જે દ્રશ્યો જે છે તે ખેતરોના દ્રશ્યો છે। તમામ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તમામ દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રકારના વૃક્ષો જે છે તે વૃક્ષો પણ પાણીમાં અંદર ગરકાવ થયા હોય તે પ્રકારનું પાણી છે। એટલે અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે કેટલા કેડસમાં પાણી હશે કે તેનાથી ઉપર પાણી હશે, પરંતુ આ પરિસ્થિતિનો નિકાલ જે છે તે કાયમી ધોરણે આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। વળી, કેટલા સમયથી આ પ્રકારની તકલીફ અહીંયા આગળ? સાહેબ, અમારે છેલ્લા 3 દિવસથી આમને પાણી ભર્યું છે અને આનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, અમારે જે જૂનાગઢથી ઓજત નદી આવે છે આ નદી અહીંયા આવતા આવતા સાંકડી થઈ જાય છે। આના કારણે થઈને જે સંરક્ષણ પાળા હોય છે વારંવાર તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને જે ગામને ફરતે નીચાણવાળા વિસ્તારો છે એમાં ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ઘરો વખરીને નુકસાન થાય છે। અને સાહેબ, મોટે પાયે તો અમારે જે કંઈ સીમ વિસ્તારમાં પાકોનું વાવેતર કરેલ છે એમાં મોટે પાયે નુકસાની છે। એમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, અડદ છે, આ અત્યારે 3 દિવસથી છેલ્લા પાણીમાં ગરકાવ છે અને 100% સાહેબ અમને એવી ભીતિ છે કે કદાચ પાક નિષ્ફળ જાય। આસપાસના કેટલા ગામો આના લીધે સંપર્ક વિહોણા બન્યા પડતા? સાહેબ, આસપાસના ગામોમાં તો અમારે ઘોડાદર છે, પછી બાથરોડ છે, ફુલરામા છે, હટનપુર છે, આ બાજુ પડે છે। સંપૂર્ણપણે માંગરોળ તાલુકાના 18 ગામડા છે અને પોરબંદર તાલુકાના 45 જેવા ગામડા સંપૂર્ણપણે આજે પાણીમાં ગરકાવ છે। કોઈ અહીંયા આગળ મળવા કે પૂછવા આવ્યું હતું ખરા? નહીં સાહેબ, ખરેખર તો હું ન્યૂઝ 18નો આભાર માનું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી મુલાકાત લેવા અને અત્યાર સુધીમાં હજી આજે ત્રીજો દિવસ છે પણ નથી કોઈ નેતા લોકો આવ્યા કે નથી કોઈ તંત્રના અધિકારીઓ એવા છે, કોઈ એવું નથી। કેટલા સમયથી આપ આ પ્રકારની મદદ કરતા આવ્યા છો? હજી પણ અત્યારે હાલ કરો છો? એટલે 5-6 વર્ષથી આવું નવું હાલે છે ને આટાણે 3 દિવસથી તો આવી નવી સેલ છે અને આ સેલનું કારણ એ છે કે નદીઓને કંઈ નથી કરતા ને એના હિસાબે નદીઓને પોડીઓ કરે તો આ કંઈનો પ્રોબ્લેમ રહે। છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે, વરસાદ બંધ થઈ ગયો છે, પાણી ઓસરે છે નથી વરસાદ? હા, પાણી ઓસરે, પાણી અટાણે વધવામાં છે ને ખાવા બકાલું નથી આપણે ઘરે। તો તમે કેવી રીતે મદદ કરો છો બધાને? બસ આ ટ્રેક્ટર વેચીને એવું। તો જે રીતે અહીંના યુવાનો છે તે લોકોને ટ્રેક્ટર થકી લોકોને મદદ કરે છે, જે રીતે તેમની જરૂરિયાત હોય તે જરૂરિયાતનો માલસામાન જે છે તે લાવી આપ્યા છે, આ પ્રકારની મદદરૂપ થવાની એક ખેવના તો રાખે છે, પરંતુ સરકારને પણ આ જ બાબતે લોકો એક ચેતવણી આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેમને એ બાબતનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ખરેખર વિકાસ કેટલા સમયમાં થશે। મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।